આજે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીને એકદમ સરસ સોફ્ટ એવા પરાઠા બનાવશું અને તેની સાથે આપણે કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે 2.5 કપ ઘઉંનો જે આપણે રોટલીનો લોટ આવે એ લીધો છે। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ। અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે। હળદરથી તેનો કલર ખૂબ સરસ આવે છે। પછી લીલા ધાણા એડ કરી દેવાના। 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। પરાઠામાં થોડું તેલ વધારે હોય તો એકદમ સરસ સોફ્ટ બને છે। હવે આ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે। પહેલાં તેમાં મોણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાથી અને ખબર પડે, અને ઇનકેસ જો ઓછું તેલ હોય તો આપણે પાછળથી પણ થોડું એડ કરી શકીએ છીએ। આ રીતે મુઠ્ઠી વાળીને જોઈ લેવાનું। મુઠ્ઠી વળતી હોય અને આ રીતે ભાંગી જાય એટલે એનો મતલબ મોણ આપણું બરાબર છે। પછી તેમાં આપણે અડધો કપ દૂધ એડ કરવાના છીએ। દૂધ એડ કરવાથી આપણા પરાઠા એકદમ સોફ્ટ બને છે। પછી આપણે દૂધને પહેલાં સારી રીતે મિક્સ કરી લઈએ। પછી જો જરૂર લાગે તો પાણી એડ કરતું જવાનું। તમે એકલા દૂધથી પણ લોટ બાંધી શકો છો, પણ હું અહીંયા થોડું દૂધ અને થોડું પાણી લઉં છું। હવે આપણે થોડું પાણી એડ કરતું જવાનું છે અને આપણે પરાઠાનો જે લોટ તૈયાર કરીએ એવો લોટ તૈયાર કરવાનો છે। એટલે કે એકદમ કઠણ પણ નહીં અને એકદમ રોટલી જેવો સોફ્ટ પણ નહીં। આ રીતે લોટ આપણો તૈયાર થઈ ગયો છે, તો આપણે તેને હવે ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ। હવે આપણે ત્યાં સુધીમાં શાકની તૈયારી કરી લઈએ। તો એના માટે 3 ટમેટાં લીધા છે। હવે એ ટમેટાને આપણે કટ કરી લઈએ। હું અહીંયા છાલ ઉતારું છું, તમારે છાલ ન ઉતારવી હોય તો પણ ચાલે, પણ ટામેટાની છાલ ઉતારવાથી ટમેટાં એકદમ સરસ ચડી પણ જાય છે અને ખાવામાં પણ છાલ આવતી નથી। આ રીતે આપણે એકદમ પતલી છાલ ઉતારી લેવાની છે। છાલ ઉતારીને શાક બનાવવાથી શાક જલ્દી ચડી પણ જાય છે, એટલે શાક બનાવવામાં વાર પણ નથી લાગતી। તો આપણે બધા જ ટમેટાની આ રીતે છાલ ઉતારી લીધી છે। હવે આપણે ટામેટાને કટ કરી લેવાનું છે। ટામેટાને એકદમ મોટું નહીં અને આ રીતે ઝીણું કટ કરવાથી શાક જલ્દી ચડી જશે। આ રીતે આપણે બધા જ ટામેટાને કટ કરી લેવાના છે। આ રીતે એકદમ ઝીણું મેં સમારી લીધું છે। તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ। તો એના માટે એક પેનમાં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે। સેવ ટામેટાના શાકમાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય તો શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડી રાઈ, જીરું અને હિંગ એડ કરી દેવાની છે। પછી તેમાં થોડો મીઠો લીમડો એડ કરી દઈએ। મીઠા લીમડાથી શાકમાં ખૂબ જ સરસ સુગંધ આવે છે। પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની। પછી આપણે ટામેટાં એડ કરી દઈએ જે કટ કરીને રાખ્યા હતા તે, અને 2 મિનિટ શાકને ઢાંકી દેવાનું। ઢાંકવાથી તેની જે વઘાર કર્યો હોય એ બધું સુગંધ તેમાં સારી એવી બેસી જાય છે। પછી ટમેટાને આપણે 1 થી 2 મિનિટ માટે સાંતળી લેવાના છે। પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। આપણે પાછળથી સેવ એડ કરવાના છીએ, એટલે સેવમાં પણ ઓલરેડી મીઠું હોય છે, એટલે એ પ્રમાણે મીઠું એડ કરવાનું। હવે આપણે આને ઢાંકીને આપણે ચડવા દેવાનું છે। વચ્ચે આપણે તેને 1 થી 2 વાર હલાવી લઈશું। જ્યાં સુધી આપણા ટમેટાં સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે આ રીતે તેને ઢાંકતા જશું અને હલાવતા જશું। હવે આપણે તમે જોઈ શકો છો કે ટમેટાં આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। ટમેટાં આપણા સોફ્ટ થઈ ગયા છે, તો હવે આપણે તેમાં બીજા એક્સ્ટ્રા મસાલા કરી લઈએ। પછી આપણે તેમાં 1.5 ચમચી જેટલું મરચું એડ કરી દીધું છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલી ખાંડ જે ટમેટાના ટેસ્ટને બેલેન્સ કરે છે, થોડો એવો ગરમ મસાલો। હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી આપણે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરીશું। હવે આપણે પાણીને થોડું ઉકળવા દેવાનું છે। પાણી થોડું ગરમ થાય પછી આપણે તેમાં સેવ એડ કરીશું। અને કોઈ પણ ગેસ્ટ આવતા હોય ત્યારે તમે આ રીતે તૈયારી કરીને મૂકી દઈ શકો છો શાક। પછી જ્યારે પાછું આપણે પીરસવું હોય ત્યારે તમે સેવ એડ કરી શકો છો। હવે અહીંયા અડધો કપ બેસનની સેવ લીધી છે। સેવ તમને વધારે પસંદ હોય તો થોડી વધારે ઓછી એડ કરી શકો છો।
હવે સેવ આપણી આ રીતે મિક્સ કરી લેવાની અને તેને ઢાંકીને 2 જ મિનિટ માટે ચડવા દેવાનું. 2 જ મિનિટમાં સેવ આપણી એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને શાક પણ આપણું ખૂબ સરસ એવું તૈયાર થઈ જશે. પછી આપણે લીલા ધાણા એડ કરી દઈએ. આ રીતે શાકમાં તમારે કેટલી ગ્રેવી રાખવી છે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. તો શાક આપણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો આપણે તેને હવે ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ અને ત્યાં સુધીમાં આપણે પરાઠા બનાવી લઈએ. તો પરાઠા માટે આ રીતે એક લુઓ લઈ લેવાનો. પછી તેમાં આપણે કોરો લોટ છાંટી લઈએ અને તેની પહેલાં આપણે રોટલી વણી લેવાની છે. પછી આપણે તેમાં થોડું તેલ લગાવી દેવાનું. તેલ આ રીતે આખા પરાઠામાં લાગી જાય એ પ્રમાણે હાથેથી લગાવી દેવાનું. પછી આપણે તેમાં ઉપરથી કોરો લોટ આ રીતે છાંટી દઈએ જેથી પરાઠા એકદમ સરસ ફૂલી જાય. હવે વચ્ચેથી એક અડધો કટ લગાવીને આ રીતે પરાઠાને વાળી લેવાનું છે, જેનાથી પરાઠાના પડ એકદમ સરસ ખુલી જાય છે. હવે આપણે પરાઠાને વણી લઈએ. થોડો કોરો લોટ છાંટીને આ રીતે ટ્રાયેંગલ શેપમાં વણી લીધું છે. તમે ગોળ પણ બનાવી શકો છો. પછી આપણે તેને લોઢીમાં શેકી લેવાનું છે. તમે તેને તેલ અથવા બટર અથવા ઘીમાં પણ શેકી શકો છો. મેં અહીંયા તેલ નાખીને શેક્યું છે. આ રીતે આપણે બંને સાઈડ શેકી લઈએ. થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે. તો પરાઠા પણ આપણા ખૂબ સરસ એવા શેકાઈ ગયા છે. તો આપણે તેને હવે પ્લેટમાં લઈ લઈએ. તમે આ રીતે ખોલીને જોઈ શકો છો, પડ આપણું એકદમ સરસ ખુલી જાય છે. તો તૈયાર થઈ ગયું છે આપણા ખૂબ સરસ એવા રેશમ પરાઠા અને તેની સાથે સેવ ટમેટાનું શાક. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને એકદમ સરસ જલ્દીથી બની જાય છે આ શાક. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.